નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ હિન્દુ વ્રત કથા જ્ઞાનમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે માઘ માસની શુક્લ પક્ષની એકાદશી વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રત કરવાથી મળતું ફળ વિશે સાંભળવાના છીએ. જે લોકો એકાદશી કરતા હોય ન કરતા હોય દરેક સુધી આ વિડીયો મોકલજો કે જેથી કરીને દરેક લોકો એકાદશીનું મહત્ત્વ સમજી શકે તથા કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. તો ચાલો હવે આપણે સાંભળીએ માઘ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, માઘ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ જયા છે. આ એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત, પ્રેત, પિશાચ આદિની યોનિમાંથી છૂટી જાય છે. તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. હે રાજન, આ અંગે હું એક પૌરાણિક કથા સંભળાવું છું, તે સાંભળો. એક સમયે ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજ્ય કરતા હતા. ત્યાં અમૃતનું પાન કરી નંદનવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા. એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા, ગંધર્વ ગાન કરતા હતા. ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત, તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન ત્યાં હતા. એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા. એ સમયે પુષ્પવતી નામની ગંધર્વ છોકરી માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ અને કામબાણથી ચલાયમાન થવા લાગી. તેણે પોતાના રૂપ, રંગ, સૌંદર્ય, હાવભાવ દ્વારા માલ્યવાનને વશમાં કરી લીધો. પુષ્પવતી અત્યંત સુંદર હતી, તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો. તે બંને કામદેવના વશમાં થઈ ગયા. પછી ઇન્દ્રના બોલાવવાથી નાચગાન માટે જવું પડ્યું. તેઓ નાચતા હતા, પરંતુ તેમના મનમાં કામદેવનો પ્રભાવ હતો, તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા. એમની ભાવભંગીમાઓને જોઈને ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શાપ આપી દીધો કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મૂર્ખો, તમે મારું અપમાન કર્યું છે, તેથી પિશાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મફળ ભોગવો. ઇન્દ્રનો શાપ સાંભળીને તે અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. એમને ગંધ, રસ, સ્પર્શ આદિનું કશું જ્ઞાન ન હતું. રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી. એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી, જેના કારણે તેમના રોમાંચ ઊભા થઈ ગયા. દાંત પણ ઠંડીથી કડકડતા હતા. એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું, ના જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા છે, જેનાથી અમને આટલી દુઃખદાયી પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે. પિશાચ યોનિ કરતાં નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે. આ રીતે અનેક વિચારો કરતા પોતાના દિવસ વ્યતીત કરવા લાગ્યા. દેવયોગથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષની જયા નામની એકાદશી આવી. આ દિવસે એ બંનેએ કંઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પાપ કર્મ પણ ન કર્યું. તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કરી પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા. તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા. તે રાત્રિ બંનેએ ખૂબ મુશ્કેલીથી વિતાવી. બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણથી અલંકૃત થઈને સ્વર્ગલોક ચાલ્યા ગયા. એ સમયે આકાશમાં દેવગણ અને ગંધર્વ એમની સ્તુતિ કરવા લાગ્યા. સ્વર્ગલોકમાં જઈને એ બંનેએ દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા. ઇન્દ્રને પણ એમના પહેલા સ્વરૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું. તે તેમને પૂછવા લાગ્યા કે તમને તમારા પિશાચ યોનિથી કેવી રીતે છુટકારો મળ્યો? ત્યારે માલ્યવાન બોલ્યો કે હે ઇન્દ્રદેવ, ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચ યોનિ છૂટી ગઈ છે. ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, એકાદશી વ્રત કરવાથી તથા ભગવાન વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચ યોનિને છોડીને પવિત્ર થઈ ગયા અને અમારા લોકોના પણ વંદનીય થઈ ગયા છો. કારણ કે શિવ અને વિષ્ણુ ભક્ત અમારા લોકો માટે વંદન કરવા યોગ્ય છે. તેથી તમે લોકો ધન્ય છો, ધન્ય છો. હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો. હે યુધિષ્ઠિર, આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોનિ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે, તેણે જાણે બધા તપ, યજ્ઞ, દાન કર્યા છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળી માઘ માસની શુક્લ પક્ષની એકાદશીની વ્રત કથા. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલશો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે.
તો આ સાથે હવે મને રજા આપો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ.